તું કયો તો હુંકાન મધુ કયો તો રત્નાગર ઢારું અને કોત જાવું પાતાળ શેષનાગ વાસુકી સહારું અને કોત જાવું આકાશ ઇન્દ્રા ઇન્દ્રાસન ઢારું કોત સવક સકલ વર જોર શબ્દ કો મારું અરે હનુમાન કહું ને રામ પ્રભુ કયો તો આખી લંકા ને મૂળિયા હોતે ઉખેડી તમારા પગમાં નાખી દઉં બાકી રામ તમારી આંખમાં આહુરું નથી જોઈ શકતો અને પ્રભુ જો તમારી આજ્ઞા હોય ને તો લંકામાં એક સુસેન વેદ નામનો એક કોક વેદ છે મેં સાંભળ્યું છે લંકાનો રાજા રાવણ એટલો જ્ઞાની હોય તો એનો વેદ કેટલો જ્ઞાની છે તમે કહેતા હોય તો લઈ આવો આગળ અને લઈ આવ્યા આવી લક્ષ્મણની આમ હાથની નાઈટ તપાસી ને સુસેન વિચાર કરે છે કે આ તો લંકાના દુશ્મન કહેવાય અને આ દુશ્મનને જો બેઠો કરું તો મારો રાજ ધર્મ લાગે અને મારા આ વેદના જાણનારા રાજા ધન્વંતરી એમ કહે છે કે જો તમે વેદ જાણતા હોય અને તમે જો તમારા દુશ્મનને બેઠો ન કરો ને તો તમારો વેદ ધર્મ લાગે અને વૈષ્ણવ રસ્તો કાઢ્યો ભાઈ સુસેને કે જાવ દ્રોણાચલ પર્વત ઉપર જડીબુટી છે ઈ જડીબુટી લઈ આવો જો લક્ષ્મણના મોઢામાં મૂકવામાં આવે ને તો તમારો ભાઈ જીવી જાય ને બાકી જીવે નહીં પણ કઈ કાલ હવાઈનો ઉગતો સૂરજ ઉગે ઈ પહેલા હો અને ત્યાં તો એટલું કઈ સુસેન નીકળી ગયો અને ત્યાં તો ભગવાન રામે નિહાપો નાખી બોલ્યા હો કે ક્યાં લંકા અને ક્યાં દ્રોણાચલ પર્વત હનુમાન તો બાપા કોણ લઈને આવશે અને ત્યાં તો હનુમાનજી મહારાજ પ્રતિજ્ઞા લઈ લીધી કે શાયર કો સોચ ડારું મેરુ કો ઉખાડ ડારું ધરાતળ ચીર ડારું ભૂમિ પલટાઉં મેં कालन का मुंड काटी कृतान से युद्ध कर दंड को चुराई लाई लखन जीवाऊंगा भ्रमर को बेट डारू अमीशन मार डारू राम की दुआई आज अमृत में न लाऊं तो नारायण भणत भयो क्रोधावंत कपिराज औषधि न लाऊं तो मैं राम दूत नो कहो प्रभु तो હું તમારો દૂત નો લઈ આવું અને તમે જો કહેતા હોય તમે જો આજ્ઞા દેતા હોય તો કે એક છબે લંકા ને આગળ દ્રોણાચલ પર્વત ઉપર નાખી દઉં અને કહેતા હોય તો દ્રોણાચલ પર્વત ને લંકાના તમારા પટાગણમાં નાખી દઉં તમારા પગમાં નાખી દઉં પણ પ્રભુ તમારા હાકલની એક વાટ છે અને જો પ્રભુ તમે એમ કહેતા હોય કે મારે કદાચ આવતા વાર લાગે અને કદાચ સૂરજ નારાયણ કોરું કાઢી જાય તો લક્ષ્મણ નું શું થાય એમ કે તમને એમ છે કે પણ તમને એમ છે કે આ સૂરજ નારાયણ કોરું કાઢવાની હિંમત કરે ખરો એને મારા બાળપણના પડચાની એને ખબર છે ઈ નો કરે અને કદાચ જો સૂરજ નારાયણ કોરું કાઢી જાય તો મેં સાંભળ્યું છે કે આ ધરતીની માથે આ દુનિયાની માથે આ બ્રહ્માંડની માથે એક સૂર્યની પણ 12 સૂર્ય છે ને 12 સૂર્યના સૂર્ય સુરા કરી નાખું પણ પ્રભુ એકવાર તમારા હાકલની જરૂર છે તેથી ભગવાન નામે કીધું તો જાવ હનુમાન લઈ આવો અને આવતા મોડું ન થાય તેથી હનુમાનજી મહારાજ આ બધા વાત જાણો છો દ્રોણાચલ પર્વત ઉપર ગયા જડીબુટીની ખબર ન પડી અને ઉપાડ્યો આપણો દ્રોણાચલ પર્વત मैं दास तुम्हारो राम को तुम दास खंजल खंजनो अद्भुत पराक्रमो करी दल सूल भूय भय भंजनो दिल रंजनो दिन दुखी जन को भगत जन को भय हरण आयु उगारी लेजे तुम हो चरण अचरण रघुनंदन आनंद ग्रंथ को दुख भैरो रण के लरण में लक्ष्मण बचावे कामण लागो बाण सुधी क्यों बने तो संजीवनी लाए उठाए गिरी गगने गमन कर बजरंगी सकल मन दीजे सन में समन कर त्या तो हाड करतो તેથી ભગવાન રામના પગમાં નાખી દીધો તો દ્રોણાચલ પર્વત અને એમ છતાંય હનુમાનજીની માથે શંકા ગયો અને તેથી ભગવાન રામના ભરોસો રાખી અને તેથી પોતાની ચાથી સીરીને તેથી સીતારામને બતાવી દેતા હતા કે નારદજી આવી ભક્તિ તમારી ખરા આ મૈલી એક ભક્તિ ખરા નારદજી ફોટા બહુ પીડાઓ કે લક્ષ્મીજી હવે હું જાઉં કે તઈ તમને નારાયણને ઠપકો દેવા ન જાઉં કે હવે ઈ પછી દઈ દે આજ મારે હવે ન જાઉં ફોટા બહુ પીડા અને તેથી તો સાહેબ એને ભગવાન રામ ઉપર ભરોસો મૂકીને સાચી સીધી દેખાડી દો પણ એમ માં ઉપર માં હોય ને જગદંબા એની ઉપર તમે ભરોસો મૂકો ને બાપ ને આવતા તો હજી વાર લાગે પણ માં ને આવતા વાર નો લાગે માં ને પડકારો કરો જો માં નો આવે ને તો એને માં નો કહેવાય એકાદ પ્રસંગ લઈ લો પછી વાણીને વિરામ આપી દઉં કારણ કે બધા આપણે કલાકારોને પણ સાંભળવા છે એટલા માટે કે વાંકાનેર પડગડું માથું વરસ્યું દુષ્કાળ પડ્યો જેઠ જાય કોરો એનો ખંડમાં ખટકો નહીં પણ અહાડનો એક દી અમને વહમો લાગે વેલડા ખેડૂત દીકરા હોય ખબર હોય જેઠ મહિનો આખો વયો જાય કઈ ફરક ન પડે પણ અહાડ મહિનાનો એક દી જાતો હોય ને વરસ એવડો દી લાગ્યો જેઠ મહિનો કોરો ઉતરી ગયા અહાડ મહિનો કોરો ઉતરી ગયા એક કેડે માલ ઢોર પશુને છે ને હાડ પિંજર દેખાવા લાગ્યો એક કેડે કાનના જડબામાં મીણા હોમાવા અને તેથી વાંકાનેર દરબારનો આદેશ ઉઠ્યો જાવ આપણા મલકમાં આપણા ક્ષેત્રમાં જેટલા માલધારી વરણ હોય જેટલા માલધોર પશુ રાખતા હોય આ બધાને કહી દો ઘાસ સારો આપણે આપવો છે જેથી કરીને આ વરણનો દુકાર ઉતરી જવાય
અને આ વાત જે પવન વેગે ફેલાણી ને એમાં એક કેડક મીણા આવા ધીરે ધીરે ઘાસચારો લેવા માટે, અને એમાં એક દી ખંભે લોબડીનો શેડો રહી ગયેલો, પૂરો મોઢે મૂછું, લીંબુ દોદો જેની મૂછ પણ લટકતા, ઈ ચાલતા મરડમાં ઠરડમાં સટકતા, ઈ ઊંધે દેડ હાલતા ને ક્યાંય નો અટકતા. આવો મળદમણ આવ્યો સળાપ 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 તેથી ડગલા દીધા વાકાનાની કચેરીમાં, અને વાકાના દરબારને એમ થયું કે આ કોણ? અને તેથી બાજુમાં ઉભા રહેવા વાળે કીધું, બાપુ આ કાશિયાગાડા ગામમાંથી આવે છે, નથુ અલગોતર એનું નામ છે, ભરવાડનો દીકરો છે, અને માં જગદંબા ખોડિયાનો ભૂવો છે ને જેવો તેવો ભૂવો નહીં. સામે માતાજીને મઠમાં ફળા પડ્યા હોય ને ફળા મને હોકારા દેવા આવો ભૂવો છે કે એમ. અને તેજી વાકાના દરબાર નથુ અલગોતરની પાસે જે ખંભે લોબડીનો શેડો હતો ને, ઈ શેડો પકડીને કીધું, નથુ અલગોતર કે તમે આ માતાજીના બાના વટીને દુનિયાને દેખાડવા માટે ફરો છો, તો એકવાર તમારી ખોડિયાને પૂછો ને વરસાદ કેદી આવશે? કે બાપુ આપના થોડા ઠેકાણા હોય કે એમ નહીં, કે તમે આ માતાજીના બાના વટીને ફરો છો, દુનિયાને દેખાડવા માટે ફરો છો, ધોમ થતી નાઈતરા છે, તો એકવાર તમારી ખોડિયાને પૂછો ને કે વરસાદ કેદી આવશે? કે બાપુ આપના થોડા ઠેકાણા હોય કે એમ નહીં. અને તેદી વાકાના દરબારને ખંભે હાથ મૂકીને મન્યો તો નથુ અલગોતર એટલું બોલ્યો તો કે વાકાના દરબાર આ વાદળીમાં કે વોહન નથી ને, આપમાં કે વાદળીના વોહન નથી કે નહીં? કે તો સાંભળી લ્યો, કાલ હવેનો ઉગતો સૂરજ ઉગે ને હાથમે ઈ પેલા જો વાકાનેની બજારમાં ખંભે પાણી હકુદ માંજ્યો ખોડિયાર બોલી દે હે કે હા કાલ હવેનો ઉગતો સૂરજ ઉગે ને હાથમે ઈ પેલા જો વાકાનેની બજારમાં તમારે ખંભે પાણી અડાડું તો માંજ્યો ખોડિયાર બોલી દે. એટલું કઈ પોતાના ગામ કાશિયાગાડા ગામમાં આવી આવ્યો, માતાજીના મઠમાં જઈ ફાળિયાનો ઘા કરીને લાકડી પડે એમ પગમાં પડી ગયો તો. લાકડી પડે એમ પગમાં પડવું એનો મતલબ શું? કે લાકડી તમારા પગમાં પડી તો તમારે બેઠી કરવી પડે, એમ તમારી શરણાગતિ એવી હોવી જોઈએ તમને ઊભા કરવા પડે. અને તેથી લાકડી પડે એમ પગમાં પડી ગયો, મીણો થાર 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 ધ્રુસકે રોવા. અને તેથી સામે માતાજીના મઠમાં લાલ જમણીની માથે હવા વેચના લાકડાના ફળા પડ્યા હતા, અને કઈ લાંબી આંગળી કે જોઈજો મેં તારા હાથી નીતિથી તારા ધૂપ દીવા કર્યા હોય, હાથી નીતિથી તારા જો ધૂપીલિયા ફેરવા હોય, તો કાલ વાકાના દરબારને જુબાન દઈને આવ્યો છું કે કાલ હવેનો ઉગતો સૂરજ ઉગે ને હાથમાં પેલા જો વાકાની બજારમાં ખંભે પાણી નો આલે ને તો માં લાજ મારી ની લાજ તારી જાય. કાલ હવે દુનિયા એમ કે આ ખોડિયાર ખોટી છે હે. અને કર્યો 9 લાખ લોબડિયાની પડકાર કે આજ હું બોલાવું તું નો આઈ કે તો મારી અડદમાં ઉણા પોઈન કાતો વાઈ ગયો કયું, કાતો હું પડકારો મારું તી મારા નાભીના સ્વર નો હોય, કાતો પછી કળિયુગનો વાવ વાઈ ગયો તો તું નો આય. કે રૂ કતું હું ગાંગણિયાની મેર કરી દે મામણિયાની દઢ હિરણને વાસ્તિયારો ધરો ગાજે ત્યાં એક જ ધારો. અરે તલવાર ભરમાં વાસ્તિયારો મેઘે વાયુનો મેકારો, ઝરણામાં ઝણકાર કરે તું, નિર્મા ગૈરા નાચ કરે તું, લાલ ગુલાબી વેલ લટાતું ફોરમમાં ફાગણીઓ તુસો, વાયુ રૂપે વિસરે વનમાં થાનકમાં ઘરમાં કંથનમાં, અને ગાજે વર્ષા નાદ ગગનમાં, આહુ જ્વાલામાં આય ગગનમાં. અને ત્યાં તો માતાજીના મઠમાં આમે લાલ જમણીની માથે હવા વેચને લાકડાના ફળા પડ્યા હતા ને, મણ્યા તેથી હોકારા દેવા કે સાંભળી લે નથું, કાલ હવેનો ઉગતો સૂરજ ઉગે ને હાથમાં પેલા વાકાનેની બજારમાં ખંભે નહીં, પણ જો વાહણાઓ જો પાણી હકું તો માન જે ખોડિયાર બોલી દે. અને સાહેબ ટૂંકમાં વાત કરું, રાત ભાંગીને ભેફું થયું ને હવેનો ઉગતો સૂરજ ઉગ્યો, ભલે ઉગા ભાણ તિહારા લીવ ભામણા જીયન મરણ લગ માર યમારી રાગ્ય કૈસે ભરાઉત, ઉગો તું રૂડ જડ ગરવડ અંધારા ગયા છે દેવાય સુર જગતમાં કર્મે કૈસે ભરાઉત. કે હામાં ભળે આપરે ભાંગે કે તારા ભરમ તૈંટાણા કશ્યપ તના હુરજ રાગ્ય હરમ. કે દાદર કે ડાકલા કે પૂજે પાખણ પણ રાતનો ભાગે રાણ કર્મે કૈસે ભરાઉત. એ હુરજ ભાણ ઉગો, ધીરો ડગલા દેતો ખડું ગોપનનું ટાણું થયું. સૂરજ નારાયણ ડોટક નાણા હેઠો આવ્યો, ધરતી ત્રમકવાની બની ગયેલી. અને તેથી વાકાના દરબાર મેણી નેટાડી ઉપરથી જોવે છે કે આપ તો આવ ખાલી છે, વાદળી તો છે નહીં. હવે ખબર પડશે ખોડિયાર હાસી ખોટી. અને ત્યાં તો આમ થોડોક સમય વીતો ને, અને ભગવાન સૂરજ નારાયણ દિવસ આથમવાની તૈયારી થઈ. ભગવાન સૂરજ નારાયણ તેથી પોતાના હતાસરા ઘોડા લઈને ધુમાબળ બાગડતા ઘોડાની પડગલી વાગતી જાય, રણાદેરના ઓયડે દૂધના કટોરા પીવા જવાની તૈયારીઓ કરે.
પાખું પરવાળી પંખીડા તાતો અગણિત કરતા અવાજ પછી મળે ને હાલ મલકતા ઓલા મેર બેઠા મહારાજ અરે ધમક ઝાલર ભાંગની પ્રેમાર કાને જ્યાં પડી ઉર ને હૈયાનું સંગી થનક થનક થન થની મળવા પતિને બની ઠણી મહારાજ બેઠા ને મેર હેઠા અને આમ જ્યાં સંધ્યા આવી આવ્યા ભગવાન હુરજનારાયણ ને વાળ ના લેવા માટે અને તેદી સાહેબ ગાયના ખરી જેવડી વાદળી આવી આભા મંડળમાં કાળું દિબાંગ વાતાવરણ સવાઈ ગયું અહાડ મહિનાની વીજળી જેમ આપના હાથ હાથ પડને તોડી હળાવા નાખવા મંડાણી એમ કડાકા ફડાકા મળ્યા થાવા અને તેદી સાહેબ આભા મંડળમાંથી ઠામ 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 જ્યાં વરસાદના મળ્યા ફોરા પડવા ઝાકી જરોગન મેચક ચાંદની ધમક ધમક ધરા ગાજે બદરાને પીલો ગજ મેઘ ઝમક ઝમક ધરે ગોરી ભાજી પછી મોર અને સોર સુની અખી આચલ બૂન થમક થમક પડે સાગર લાડ સાહેલાને કેગર બૂન ચમક ચમક પડે અને તેથી ધરતી પર જામ ઠામ 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 વરસાદના ફોરા પડ્યો ને તેથી કહેવાય ગયું સાહેબ બારે મેઘ વરવા મંડાણો અને તેથી વાંકાનેર દરબારની અને તેથી સાહેબ વાંકાનેરની બજારમાં તેથી સાહેબ કહેવાય ગયું કે ખંભે ખંભે ને પણ વાંગડાઓ પાણી હેલ્યું ગયું હતું અને વાંકાના દરબારને ભરોસો આવી ગયો કે બોલાવો નથુલ ગોતરને કચેરીમાં કે બોલો બાપુ કે મને નથુલ ગોતર તારી ખોડિયાર ઉપર ભરોસો આવી ગયો મારે તારી ખોડિયારના દર્શન કરવા છે અને તેથી વાંકાના દરબાર ઠેઠ કાશિયાગાડા ગામમાં જઈને માતાજીના મઠમાં જઈને દર્શન કરી અને એટલું બોલ્યા હતા કે નથુલ ગોતર વાંકાના દરબારો કે હવે સાંભળી લે આ વાંકાનાનું રાજ જ્યાં સુધી આ હાથમાં છે ને ત્યાં સુધી આ ખોડિયારને અખંડ દીવો હું કરાય અને અખંડ દીવાનું દિવેલ વાંકાના દરબાર ગઢમાંથી આવશે અને આ વાતના તો સાહેબ વર્ષો વહી ગયા રાજાશાહીની વાત રાજાશાહીના વર્ષો વહી ગયા લોકશાહી આવી ગઈ લોકશાહીના એટલે વર્ષ વહી ગયા આજ પણ તમે કાશિયાગાડા ગામમાં જાવ ને આજ પણ જૂના થણાનું ખોડિયારનો મઠ છે હો અને આજ પણ ઈ કાશિયાગાડા ગામમાં આજ પણ ઈ અખંડ દીવો જગે છે ને આજ પણ અખંડ દીવાનું દિવેલ વાંકાના દરબાર ગઢમાંથી આવે છે સાહેબ આને ભરોસો કહેવાય ભરોસો હોય ને એટલે માં આવે અને માટે સમયને અનુસંધાને મારે નથી બોલવું કાઈ મૂંઝાય છે મારી મતી બડબડ કરે છે બોલો બોકરો હવે શું થાશે તારી ગતિ કે બોલાતી બકવાતણી મને બહુ લાગે છે બીક થોડું મને ઠાવકું બોલાય તોય જગા ઠીક અને માટે આટલી ઘડી તમે મને સાંભળો શાંતિથી એ બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર અને કોઈને માઠું લાગ્યું હોય તો મને માફ કરજો बोलिए रामचंद्र भगवान की जय बोलिए हनुमान जी महाराज की जय ओम नमः पार्वती पते हर हर महादेव जोरदार तालियों भाई ने बताओ भाई